કવિતા, મારી બેન શું કરે છે? અરે મારી બહેન આવી. અરે મારી બેન. અરે 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 મને બેગ તો મૂકવા દે. કઈ કોલ નહીં, કઈ સમાચાર નહીં ને આમ અચાનક જ. હા તો આ જો ને, તારા લગ્ન પછી પહેલી વાર તારા ઘરે આવી છું અને મારે છે ને તને સરપ્રાઈઝ આપવી હતી. એટલે જો ઓચિંતા આવી ગઈ ફોન કર્યા વગર. સારું થયું. કેવી લાગી મારી સરપ્રાઈઝ? અરે બેન, તને જોઈને તો મારા ભાવના દુઃખ ભૂલી જાઉં. બેસ બેસ. અરે બેન, તને જોઈને તો હું બહુ જ ખુશ થઈ ગઈ. પણ ઘરે શું કરે છે મમ્મી પપ્પા? ઠીક તો છે ને? હા હા, મમ્મી પપ્પા બસ ખાઈ પીને જલસા કરે છે, બીજું કઈ નહીં. બાકી આ ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? તારા સાસુ સસરા ક્યાં છે? અરે અમારા સાસુ અને સસરા ગયા છે મારા માસીજીના ઘરે આંટો મારવા. અચ્છા. અને અમારા પ્યારા લાડલા એકના એક જીજુ ક્યાં છે? બસ બસ કા પોલીસ વાળી, એને ઓફિસે આજે રજા છે ને તો એ સૂતા છે. અચ્છા, અત્યાર સુધી? આટલા દિવસ પછી તો એને એક રજા આવે છે. ચાલ કઈ નહીં, તો એક કામ કર, જા અને એમને જગાડ અને એમને એમ કહેજે કે આ તમારી છે ને મોટી સાડી સાઈબા આવી છે, એટલે જોજે મારું નામ સાંભળીને તરત બેઠા થઈ જશે. પાક્કું. અરે મારા લગ્ન પછી તું પહેલી વાર મારા ઘરે આવી છે. એક કામ કર, હું તારા માટે ચા અને નાસ્તો બનાવી દઉં છું અને તું જાતે જ જા ને તારા જીજુને ઉઠાડી દે. સારું. ઓકે. સાલો નાલાયક, સગાઈ માટે જોવા આવ્યો હતો મને અને પસંદ કરી મારી નાની બેનને. હવે જો કેવો આરામથી સૂતો છે. પણ તું જોજે, આજથી તારી જિંદગી બરબાદ ના કરી નાખું તો મારું નામ પણ જૂલી નહીં. શું તું પણ કવિતા, રહેવા દે ને. તું જાણે છે ને કે આજે રજા છે મારે, તો પછી થોડો ટાઈમ સુવા દે ને વધારે. ચાલ મને આરામ કરવા દે. કવિતા, શું કરે છે તું? હા, જો મારી વાત સાંભળતું છે, સુવા દે મને. કવિતા, ચૂલી ચૂલી તું? હા, શું કર્યું તે? આ ફોનમાં ફોટો પાડ્યો છે ને તે? ફોટો પાડ્યો છે ને? બોલ ને, શું છે આ બધું ચૂલી? તારી આ ભૂલનું પરિણામ તારા આખા પરિવારને ભોગવવું પડશે. ભૂલ? કઈ ભૂલ? અને શેની વાત કરે છે તું ચૂલી? એ જ કે હું તને પ્રેમ કરતી હતી. હું તને પ્રેમ કરતી હતી આ જૂલી. અને તે શું કર્યું? તે મને ઠુકરાવી દીધી અને મારી નાની બેન જોડે લગ્ન કરી લીધા. એને પસંદ કરી. યાદ રાખ, હું છે ને તારું આ લગ્ન જીવન હવે ટકવા નહીં દઉં. તારાથી બદલો લઈશ અને તારું આ લગ્ન જીવન તોડી નાખીશ. જુલી, તને શું લાગે છે
તો આવી રીતે ખોટી રીતે મને બદનામ કરીને તું તારા રસ્તામાં કામયાબ થઈ જાય છે એમ? હા હા, હું કામયાબ થઈશ અને જરૂરથી કામયાબ થઈશ. કોઈ નહીં રોકી શકે મને કામયાબ થવામાં. હું તારા જીજાજી છું અને એ વાત નહીં ભૂલતી કે તારી સખી બહેન સાથે તું આ બધું કરી રહી છે. તારી બહેનનો ઘરવાળો છું. ઓહો મારા વાલા જીજાજી, પ્રેમ અને નફરતમાં કોઈ કોઈનું સગુવાલું નથી હોતું. પેલું કહેવાય ને, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. અને મને ઠુકરાવવામાં તારા બાપે પણ તારો પૂરેપૂરો સાથ દીધો છે, એટલે હું એની પણ ઇજ્જત ઉતારીને રહીશ. જોજે તું. અને હા, એક વાત યાદ રાખજે, ભૂલથી પણ તારા ઘરમાં કોઈને પણ તે આ બધી વાત કરી છે ને, તો અત્યારનો તાજો ફોટો છે અને એના સિવાય પણ આગળના તારા એવા ઘણા બધા ફોટોસ છે મારી પાસે જેની તમને ખબર પણ નથી. એટલે બધા ફોટો હું વાયરલ કરી દઈશ, પછી તારી શું ઇજ્જત રહેશે? નહીં જુલી, તું આવું કઈ પણ નહીં કરે પ્લીઝ. હું હાથ જોડું છું તારી આગળ. જુલી, ચાલ ચા નાસ્તો તૈયાર છે, આવી જા બહાર. હા આવી કવિતા, હું આવું કઈ નહીં કરું જો તું કઈ નહીં કરે તો. જો તું કોઈને કહે નહીં તો. યાદ રાખજે. ગુડ બોય. જુલી મારી કવિતા, કવિતા, બેટા 2 ગ્લાસ પાણી લાવ તો. બેટા કવિતા, પાણી લાવ દીકરા. અંકલ આંટી, લો પાણી. અરે જુલી, તું ક્યારે આવી બેટા? આંટી હું આજે સવારે જ આવી છું. અને કવિતા ક્યાં ગઈ છે? નથી ઘરે? એકચ્યુઅલી કવિતા અને આકાશજી એ બે શોપિંગ પર ગયા છે કઈ ખરીદી કરવા. હા બેટા જોલી, એ તો બધું બરોબર, પણ તારા ઘરે તારા મમ્મી પપ્પા ને બધા શું કરે છે? મજામાં તો છે ને? મારા મમ્મી પપ્પા તો મજામાં છે, પણ સાલા બુઢ્ઢા, હું આજે તારી મજા બગાડીને જ રહીશ. જુલી, બેટા ક્યાં ખોવાઈ ગઈ? આ તારા અંકલ તને કઈ પૂછે છે? હા, હું એમ પૂછું છું બેટા કે ઘરે તારા મમ્મી પપ્પા બધા મજામાં તો છે ને? હા અંકલ, મમ્મી પપ્પા એકદમ મજામાં છે. અને એકચ્યુઅલી છે ને, મારા મમ્મી પપ્પા બહાર ગામ ગયા છે, એટલે આજે હું ખાસ તમને બધાને મળવા અહીંયા આવી છું. ચાલો, હું છે ને તમારા માટે ચા મૂકું, તમે બેસો. અરે સુધીર, આ જુલીનો તેવર મને કંઈક બદલાયેલા લાગે છે. મને કઈ ઠીક નથી લાગતું. અને એટલે જ આકાશે જુલીને ના પસંદ કરીને કવિતાને પસંદ કરી છે. અરે શું તું પણ આ બધી જૂની વાતો લઈને બેસી જાય છે? એવું એના મનમાં કઈ જ નથી. એ તો બિચારી એની નાની બેન અહીંયા મળવા આવી છે, બાકી તું વિચારે છે ને એવું કઈ નથી. તું આ બધી વાત છોડ, એક કામ કર, તું જા ચા બનાવી લે મારા માટે. હા, હું જઈ આવું છું. હા. હે ભગવાન, ઘરમાં કોઈ વસ્તુ કોઈને સરલા? ધ્યાન ન. હા, તું કેમ રસોડામાં ચા બનાવવા માટે ગઈ એવી તરત જ પાછી બહાર આવી? અરે તમને તો મસાલાવાળી ચા પીવાની ટેવ છે, હવે ચાનો મસાલો જ નથી. શું કરું? લઈને આવું છું. હા, હા. ઘડીક ખમો. આજા. જુલી બેટા,
અંકલ, હું શું કહું છું, એકચ્યુઅલી છે ને મારે 2-3 દિવસ પછી એક કોમ્પિટિશન છે કોલેજમાં નાટકનું, અને એમાં છે ને બાપ દીકરી વાળી સ્ટોરી છે, અને એમાં હું દીકરીનું કેરેક્ટર નિભાવું છું. તો એટલે છે ને એના માટે મારે આમ બાપ દીકરીના 2-4 ફોટોગ્રાફ્સ અમારા સરને આપવાના છે. તો તમે આમ મારી સાથે 2-4 ફોટો પડાવશો મારા પપ્પા બનીને, પ્લીઝ? બેટા, તારી વાત ખરી છે, પણ હું તો એમ કહું છું, તારા પપ્પા તો હાજર જ છે ને, તો તું તારા પપ્પા સાથે બાપ દીકરીના ફોટા 2-4 શું 8-10 પાડીને પછી લઈ જા ને બેટા. અરે અંકલ, હું એ જ કરવાની હતી, પણ હમણાં તમને કીધું ને કે મારા પપ્પા બહારગામ ગયા છે, એટલે અને એ ફોટો છે ને અર્જન્ટમાં જોઈએ છે સરને, નહીંતર એ મને નાટકમાંથી કાઢી મૂકશે. અંકલ, તમે પ્લીઝ પ્લીઝ મારા પપ્પા બનીને ખાલી 2-4 ફોટોગ્રાફ્સ પ્લીઝ આપી શકો મને? અને એમ પણ તમે તો મને દીકરીની જેમ જ માનો છો ને, તો પછી તમને શું વાંધો? હા બેટા, તું મારી દીકરી જેવી જ છો, એનો કોઈ વાંધો નથી. બસ. થેન્ક યુ અંકલ. તો પ્લીઝ તમે છે ને ના નહીં બોલતા ફોટોગ્રાફ્સ માટે, પ્લીઝ. ઠીક છે બેટા, તું બહુ આગ્રહ કરે છે ને, તો હું 2-4 ફોટા પડાવી દઈશ. બસ. થેન્ક યુ અંકલ, થેન્ક યુ સો મચ. એક મિનિટ, હા. તમે છે ને અંકલ આમ કેમેરામાં નહીં જુઓ, ઓકે. હા, રિયલ ફોટો જોઈએ. બસ બેટા. એક મિનિટ, હું જોઈ લઉં. હા. વાહ, બહુ સરસ, મજા આવી જશે. એટલે હવે નાટકમાં મજા આવી જશે એમ. હવે જોજો અંકલ, નાટકમાં કેવો રંગ પડે છે. બહુ સરસ. હવે તું જો સાલા બુઢ્ઢા, હું તને કેટલો બદનામ કરું છું. બેટા, તું ક્યાં ખોવાઈ ગઈ ને શું વિચાર કરે છે? કઈ નહીં, એ જ કે નાટકમાં મજા આવશે ને, એકદમ રિયાલિસ્ટિક ફોટો છે, બાપ દીકરીનો પ્રેમ દેખાય છે. અચ્છા, ફોટા તો બરાબર આવ્યા ને બેટા? હા હા, એકદમ પરફેક્ટ. હું અત્યારે ને અત્યારે જ મારા સરને મોકલી આપું. કોઈ વાંધો નહીં. આવજો મારા નાટક જોવા. હા. ચાલો. સૂત્રું વધી ગયું ને, અને આ વખતે તો મને ગમ્યું, ત્યાંનું કલેક્શન પણ સારું સારું હતું. હા, મને પણ બહુ જ ગમ્યું. અરે મમ્મી, આવી ગયા તમે લોકો? હા બેટા, અમે તો ક્યારના આવી ગયા છીએ. અમારા પપ્પા ક્યાં છે? પેલા બેસ, સાંભળ. તારા પપ્પા તો હમણાં જ ગયા ચા પીને બહાર, પણ તમે બંને મને એમ કહો કે તમે બંને ક્યાં ગયા હતા? અરે મમ્મી, મારે છે ને ડ્રેસનું કાપડ લેવું હતું, એટલે આકાશને કીધું તો અમે બંને સાથે ગયા અને ડ્રેસનું કાપડ પણ લઈ લીધું, અને એ બંને ડ્રેસ ટેલરમાં સીવવા પણ આપી દીધા, સાથે સાથે સીવાઈ જાય ને. સારું કર્યું. પણ હા મમ્મી, આ મારી મોટી બેન જુલી આવી છે ને? હા હા, તારી મોટી બેન જુલી તારી ક્યારની રાહ જુએ છે, તારા રૂમમાં બેઠી છે. હા, જુલી એની બહેનની રાહ જોઈને બેઠી છે, નક્કી કંઈક ખોબાચાળી કરશે, અને એવું પણ કહેતી હતી ને કે તારા પપ્પાને હું બદનામ કરીને રહીશ, એની આબરૂના ધજાગરા કરીશ. હે ભગવાન, હું શું કરું, મને કંઈ સમજાતું નથી. અરે આકાશ, શું વિચારો છો? શું થયું બેટા? કઈ નહીં મમ્મી, હું શું કહેતો હતો કે તમે ને પપ્પા આવ્યા ત્યારે જુલી આવી હતી અહીંયા પપ્પાની પાસે. બેટા, અમે લોકો જયારે ઘરે આવ્યા ને ત્યારે જુલીએ જ અમને પાણી આપ્યું. અમે તો કવિતા બૂમો મારતા હતા, પણ કવિતા મેડમ તો ઘરમાં જ નહોતા. પછી જુલી અમને પાણી આપ્યું, પછી હું તારા પપ્પા માટે ચાનો મસાલો લેવા ગઈ, અને પાછી આવીને જોઉં છું તો જુલી ને તારા પપ્પા શાંતિથી બેસીને વાતો કરતા હતા. પણ તું કેમ આવું પૂછે છે? શું થયું છે બેટા?
કઈ નહીં એ તો બસ એમ જ કે સાળી સાહેબ આવ્યા છે તો પપ્પાને મળ્યા કે નહીં એમ જ. અરે આકાશ, આ બધું છોડો ને. જો જુલી ઘરમાં બેઠી છે રૂમમાં, અને તમે જાઓ બને બેસો ત્યાં સુધીમાં હું ચા બનાવીને લાવું. અને મમ્મી તમે પણ ચા પીશો ને? ના બેટા, મેં હમણાં જ તારા પપ્પાની સાથે ચા પીધી છે. સારું, ચલો તમે લોકો તમારે જે કરવું એ કરો, હું મારું થોડું કામ પતાવી દઉં. ઓકે. ના તું જા, હું અહીંયા બાર જ બરાબર છું. હું અહીંયા બેઠો છું. જા. અરે પણ તમે કેમ આવી રીતે વાત કરો છો? અને રૂમમાં મારી બેન જોલી છે, કોઈ સિંહ નથી. તમે શું મારી બેનથી આટલા બધા ડરો છો? અરે ચૂપચાપ અંદર જાઓ અને જાઓ બંને વાતો કરો. એ કઈ તમને ખાઈ નહીં જાય. હા હા જાઉં છું. જુલી, તું આ મારા બેડરૂમમાં શું કરે છે? ચલ જા, બહાર જા. કેમ જીજાજી? હું કેમ બહાર જાઉં? અચ્છા ચાલો, તમે એટલું બધું આમ પ્રેમથી કહો છો એટલે હું જતી રહીશ બહાર. પણ એ પહેલા તારી અને તારા બાપની આબરૂ કાઢીને જઈશ. જુલી, મેં કહ્યું ને તને કે તું ખોટું કરી રહી છે. જાને ખોટી માથાકૂટ શું કામ કરે છે અહીંયા? અરે એટલી મોટી વાત કરી મેં કે તારા અને તારા બાપની આબરૂ કાઢીને જઈશ. તો તારે જાણવું નથી કે તારા બાપની આબરૂ કેવી રીતે નીકળશે? શું કર્યું છે મારા પપ્પા સાથે? જાણવું છે, જુલી, જાણવું ચૂપ. છે. હા તો અહીંયા આવો કઈ જુલી, બતાવ. જો તારા બાપની જો. આ જો. મારા જુલી, તને એની ઘણી બધી કોપીઝ છે, તો ડિલીટ કરવાની કોશિશ તો તું કરતો જ નહીં. તો હવે ખબર પડી ગઈ કે તારા બાપે આ બધું શું કર્યું છે મારી સાથે. જો બધાને ખબર પડશે ત્યારે શું થશે? જુલી, શું મળે છે તને આ બધું કરીને? જો તું આ ફોટા ડિલીટ કરી નાખ. તું માંગીશ ને એટલા રૂપિયા આપીશ. તું કઈશ એટલું આપીશ. લે ને તું. રૂપિયા આપીશ? હા આપીશ. રૂપિયાની જરૂર નથી મને, ઘણા રૂપિયા છે. એટલે આ બધી ચાલો એટલે આ બધી ચાલાકી તો તું કરતો જ નહીં. હવે તું જો, આજે સાંજ પડતા પહેલા તારી બરબાદી શરૂ થઈ જશે. મને ઠુકરાવી હતી ને? જો હવે તું, આ ઘરમાંથી કવિતા તો જશે જ, પણ સાથે સાથે તારા ઘરની આબરૂ પણ જશે. જુલી, જો મેં કઈ અરે પણ સુધીર, આ શું છે બધું? આ તમારી દીકરી સમાન છોકરી સાથે તમને આવા ચેન ચડા કરતા જરાય શરમ ન આવી? અને આકાશ, તમે તો હદ વટાવી દીધી. અરે તમને જોલી જ પસંદ હતી તો પછી એની સાથે જ પરણી જવું હતું ને. મારી સાથે લગ્ન શું કામ કર્યા? અને પપ્પા, મને તમારી પાસે આવી આશા નહોતી. અને હા, આ બધું જોયા પછી હું એક મિનિટ પણ આ ઘરમાં આવું કાંઈ નહીં ચલાવી લઉં. અને મેં નિર્ણય લઈ લીધો છે કે હું
આ ઘર છોડી દઈશ હવે. જુલી, મારી બેન, આ લોકોની કરતૂત બતાવીને તે મારી આંખ ખોલી દીધી છે. હા બેન, હા, ખરેખર તે મારી આંખ ખોલી દીધી છે, કેમ કે તું મારી બેન કહેવાને લાયક જ નથી. કવિતા, તે તે મારી ઉપર હાથ ઉપાડ્યો? હા, આવા નફટ લોકોના આવા ફોટા જોયા પછી પણ તું મારી ઉપર શંકા કરે છે, તારી બેન ઉપર શંકા કરે છે. બસ ઓય છોકરી, તારી બકવાસ બંધ કરી દે. તારામાં શરમ નામની વસ્તુ તો છે જ નહીં. ત્યાં તારા બાપ સમાન વ્યક્તિ પર કીચડ ઉછાળ્યો છે અને એની સાથે આવા ગંદા ફોટા પાડીને તું એને બદનામ કરવાની કોશિશ કરે છે. અને તને શું લાગે છે, તારા આવા ફોટા જોઈને અમે લોકો તારી વાતમાં આવી જઈશું? અરે ત્યાં તો આ માણસનો વિશ્વાસઘાત કર્યો છે, સમજી તું? અને એટલે જ મારા દીકરા આકાશે તને ના પસંદ કરીને મારી કવિતા જેવી દીકરીને પસંદ કરી. સમજી તું? જો તારી જાતને. જુલી, ખરું કહું ને તો તારા મનમાં આટલી બધી નફરત અને ઝેર ભરેલું છે ને એની મને ખબર નહોતી. નહીતર હું તારો વિશ્વાસ જ ન કરત. અને ખરું કહું ને તો તે આજે એક બાપ દીકરીનો સંબંધને લજવો છે, કલંક લગાડ્યું છે બાપ દીકરીના સંબંધ ઉપર. જુલી, તું જાણે છે કે મેં તને શું કામ પસંદ નહોતી કરી? કોઈ પુરુષ સામેવાળી છોકરીના બાહ્ય દેખાવને નથી જોતો, પણ હંમેશા એના ગુણ, એના સંસ્કાર, માન, મર્યાદા, ઇજ્જત, આબરૂ આ બધું જ જોતો હોય છે. એ સમયે મને તારામાં આમાંનું કઈ દેખાયું નહોતું. આજે ગર્વ થાય છે મને મારા નિર્ણય ઉપર કે તને પસંદ ના કરી. બહુ જ સારું કર્યું. અને જો ને આ નાનકની અમથી વાતને લઈને તું આજે તારી સખી બેનનું ઘર ભાંગવા આવી હતી. તે જરા પણ એના ઘરનો કે એના વિશેનો વિચાર ના કર્યો? અરે બેન, તે તો આપણા મા બાપની આબરૂને લજવી છે. શરમ તો કર તું. તું જા, અત્યારે નીકળી જા મારા ઘરેથી. હું તારું મોઢું જોવા પણ નથી માંગતી. તારો કાળો પડછાયો મારા સંસાર ઉપર પડે એ પહેલા તું જા, જતી રહી અહીંયાથી. એ પાવર શેની કરે છે? હા, આટલી બધી પાવર શેની કરે છે તું? અને શું બોલી? તું મારું મોઢું જોવા નથી માંગતી એમ? જેમ કે હું તો મરી જાઉં છું અહીંયા તારા કે આ લોકોના મોઢા જોવા માટે. હા, કોઈ શોખ નથી મને અહીંયા રહેવાનો. જાઉં છું. મેં જોવા નથી માંગતી.